નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હનુમાન જયંતિ હોય, હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા ભક્તિમય સુંદરકાંડ મહાપાઠનું આયોજન લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। આજે જ્યારે હનુમાનજીની જન્મ જયંતિ હોય તે નિમિત્તે શહેરના લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં આવેલ એક પાર્ટી પ્લોટ ખાતે શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા યુવા વક્તા રીધમ ઠક્કરના કંઠે સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજીના જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા એક વિશેષ અને ભક્તિમય સુંદરકાંડ મહાપાઠનું જે ભવ્ય આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમે સમગ્ર વાતાવરણને રામમય અને હનુમાનમય બનાવી દીધું હતું। આ પ્રસંગે જાણીતા અને લોકપ્રિય યુવા વક્તા રીધમ ઠક્કર દ્વારા સુંદરકાંડનું ગાન કરવામાં આવ્યું હતું। તેમના મધુર અને પ્રભાવશાળી કંઠે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ તેઓએ કરી દીધા હતા। સુંદરકાંડના પાઠ દરમિયાન હનુમાનજીની ભક્તિના ગુંજારવથી સમગ્ર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું અને સંગીતમય શૈલીમાં થયેલા આ પાઠમાં લોકો ભક્તિભાવમાં તરબોળ જોવા મળ્યા હતા। હનુમાનજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે આ મહાપાઠમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને જે યુવાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને શિસ્તને કારણે કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। સુંદરકાંડ એ ભક્ત અને ભગવાન વચ્ચેના સેતુ સમાન છે। જ્યારે રીધમ ઠક્કર જેવા યુવા વક્તાના મુખ્યથી આ પાઠ સાંભળવા મળે ત્યારે શ્રદ્ધાળુઓમાં નવી ઉર્જાનો સંચાર થાય છે। હનુમાનજીની જન્મોત્સવ નિમિત્તે આયોજિત આ મહાપાઠ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શ્રદ્ધાની એક ભવ્ય અભિવ્યક્તિ બની રહ્યો હતો। લોકોએ હનુમાનજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। આ સુંદરકાંડના મહાપાઠ દરમિયાન બાળ હનુમાન જે છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને અંતે અને એક જે યુવતી છે તેઓ દ્વારા એક સુંદર પ્રકારની 6 કલાકની મહેનત બાદ હનુમાનજીની જે રંગોળી છે તે પણ બનાવવામાં આવી હતી અને તે રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 2000 થી 2500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ રાજુભાઈ ઠક્કર જે છે તેઓ દ્વારા અને તેઓના સહપરિવાર અને તેઓની સમગ્ર જે ટીમ છે તેઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અહીંયા આ સુંદરકાંડના મહાપાઠમાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે જે કેક કટિંગ કરીને હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી હતી। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। सो सब तब प्रताप रघुराई, सो सब तब प्रताप रघुराई। ताऊ कहूँ प्रभु कछु अगम नहीं, जाओ पर तुम अनुकूल। बल बरन न जाई, दो तीन धन सुन पुरजन बानी, रहसी जोर कर पति बदलागी, कंठ करश हरितन परिहर हूँ, समुझत जासु क्या पत्रिका में क्या क्या ने कई जगह पर पहुंचाड़ीशु, पण एक साथ गर्वभेर एम कही शकूं कि अयोध्याમાં રામલલ્લાના દરબારમાં પણ પહોંચી છે, હનુમાનજીની હનુમાન ગઢીમાં પણ પહોંચી છે અને કાશી વિશ્વનાથ કે જ્યાં બાબા વિશ્વનાથ બિરાજમાન છે એ બાબાના ચરણ સુધી પહોંચી છે અને એનો આખો શ્રેય ત્યાં પહોંચાડવાનો રાજુભાઈને જાય છે। કારણ કે સાહેબ હું શું કહું કે અયોધ્યા જેને યાત્રા કરી હતી ને, દરેક જણે કદાચ પોતાના પૈસે જ યાત્રા કરી હતી, પણ એ યાત્રા પૈસા કદાચ આજની તારીખે બધા પાસે અથવા એ દિવસે આવ્યા હતા એવું નહોતું। પૈસા તો દરેક પાસે હતા, પણ એ પૈસાનું આપણે રાજુભાઈએ આયોજન કર્યું। ભગવાને આપણને એવી પ્રેરણા આપી કે જે આ યાત્રા થાય છે ને એ રાજુભાઈના નેતૃત્વ થાય, એમાં આપણે બધા દર્શન કરીએ ને, એ આ રાજુ વધારે
વ્યક્તિઓ એક સાથે રામલલ્લાના દર્શન કરી શક્યા, કાશી વિશ્વનાથના દર્શન કરી શક્યા અને અયોધ્યાની ધરતી પર આપણને બધાને પણ જે તે આવ્યા હતા એ બધાને આ હનુમાનજીની ઉપાસના કરવાનો અવસર મળ્યો. એ અમારા માટે ગર્વની વાત છે. રાજુભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર. આપણને એમને એક સરસ મજાની મોમેન્ટો આપી અને એમને બિરદાવીએ. હું રીડમભાઈને કહીશ કે આટલા બધાને એમને આપણને સુંદરકાંડ પાઠ કરવાનો અવસર આપ્યો એવા રાજુભાઈ નટવરલાલ ઠક્કર, સમસ્ત ઠક્કર પરિવારનો, એટલે કે સ્વર્ગસ્થ નટવરલાલ હરિલાલ ઠક્કર, સમસ્ત ઠક્કર પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા આજે રીધમ કુમારના સ્વકંઠે ખૂબ મોટા સુંદરકાંડનું એક આયોજન. આજે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જન્મોત્સવનો ખૂબ મોટો અવસર, જે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ માટે ખુશીનો અને ઉમંગનો તહેવાર જે કહેવાય એને આજે ધામધૂમથી ઉજવ્યો છે. કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર સાથે અમને જોડાવાનો જે મોકો મળ્યો અને અમે સમગ્ર અમારું લોહાણા સેવા મંડળ, ગોરવા પરિવાર, ગોત્રી પરિવાર અને સમગ્ર લોહાણા સમાજ અને અન્ય જે પણ ભક્તો જોડાયા છે એ બધાઓને આજે શુભેચ્છાઓ પાઠવું છું. અને આવતા વર્ષે આથી પણ સુંદર વ્યવસ્થા અને આયોજન થાય એવી ચોક્કસપણે અમે વ્યવસ્થા કરીશું. અને આનાથી ભવ્ય આયોજન આવતા વર્ષ માટે પણ કરવાનું અત્યારથી નિશ્ચિત થઈ ચૂક્યું છે. અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં દરેક જગ્યા પર ભગવાનનો જન્મોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય એવી વ્યવસ્થા ચોક્કસ ગોઠવીશું. આજના દિવસે સૌને ફરી એકવાર શુભકામનાઓ પાઠવીએ છીએ અને રીધમ કુમારના કંઠે ગવાયેલા સુંદરકાંડ સૌ ભક્તોએ સાથે મળી જે ગયો છે તેમને સૌને શુભેચ્છાઓ. આજે સુંદરકાંડના મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? બસ એક જ કહેવું છે કે આ આપણા વડોદરાની જનતાને, ગુજરાતની જનતા બધાને એક જ વાત કહેવી છે કે આજનો આ સુંદરકાંડ મહાપાઠ 2000થી વધારે હરિભક્તોએ લાભ લીધો છે. અને આ કેવલ ને કેવલ રામજીની કૃપા હોઈ શકે કે હનુમાનજીનો જન્મોત્સવ. અને આપ જોઈ શકો છો કેટલું સુંદર આયોજન ને ખૂબ સુંદર, ને ભક્તોએ પણ એક આસન પર બેસીને આજનો આ સુંદરકાંડ મહાપાઠ અટેન્ડ કર્યો છે અને ખૂબ ભગવાનની કૃપા રહી છે. કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શું કહેશો? ત્યાંથી કમસે કમ લગભગ 2500 વ્યક્તિ એક ઉપસ્થિત રહ્યા છે આ સુંદરકાંડ મહાપાઠ. અનુભવ કેવો રહ્યો? એક યુથ આપ છો, યુવા આઇકોન તરીકે કહી શકાય. બસ શું બસ કહેશો યુવાઓને? બસ આપ યુવાનો એક જ એવું કે કંઈ ના કરી શકો તો બસ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો. આપણો સનાતન ધર્મ આગળ વધે એના માટે હનુમાન ચાલીસાનો પાઠ, રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો. બસ હનુમાનજી મહારાજ અવશ્ય કૃપા કરશે. એક્સપિરિયન્સ કેવો રહ્યો એના? ખૂબ એક્સપિરિયન્સ કહીએ તો એમ કહેવાય કે સાહેબ હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન હોય ને બસ હનુમાનજી મહારાજ આ ગવડાવી રહ્યા હતા, બસ એવો અનુભવ થયો છે. બસ જય શ્રી રામ. સરસ મજાનો ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવાનો અવસર મળ્યો છે અને શ્રી કૃષ્ણદેવ સુંદરકાંડ પરિવાર જેના રીધમ કુમારજીના વ્યાસપીઠે સરસ મજાના સુંદરકાંડ પાઠનું આયોજન અને એમાંય રાજુભાઈ નટવરલાલ ઠક્કર અને શ્રી લોહાણા પરિવાર ગોરવા, જેમના થકી આપણને આ સરસ મજાનું આયોજન, એ સિવાય પણ બીજા અન્ય બીજા દાતાઓશ્રીઓ તરફથી પણ આપણને યોગદાન મળી આટલું સરસ મજાનું આયોજન. અને જે 2000થી વધારે ભક્તો, અને એમ કહેવાય છે કે જ્યારે એક સાથે આટલા હનુમંત ભક્તોને જોવાનો અવસર મળતો હોય ને ત્યારે જાણે ભગવાનને આપણે જાતે જોતા હોય ને એ દરેક વ્યક્તિમાં આપણને ભગવાન દેખાય. કણ કણમાં જે ભગવાન કહીએ છીએ ને એ ભાવ દેખાય. એને આટલું સરસ મજાનું આયોજન, કેટલા સમયથી એની તૈયારી અને એનું યોગ ચાલતું હતું અને એ આજે એક સફળ આયોજનના ભાગરૂપે આપણને બધાને એક તો સરસ આયોજન થયું બદલ બધાને ધન્યવાદ, આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ભગવાન સતત આવી રીતે બધાનું કલ્યાણ કરે એવો ભાવ થકી આ આયોજન કરાયું અને એ કલ્યાણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી. હું કલ્પેશ ઠક્કર અને શ્રી કૃષ્ણદેવ સુંદરકાંડ પરિવાર સાથે સંકળાયેલો છું અને શ્રી લોહાણા સેવા મંડળ સાથે પણ સંકળાયેલો છું. પણ મને આધ્યાત્મ જીવન સાથેની આ જે યાત્રા છે એમાં એક વિશેષ આનંદ આવે છે અને એઝ એ એન્કર તરીકે જે મને મન સંચાલન તરીકેની જે સેવા મળે છે એને હું પૂરી નિષ્ઠાથી નિભાવું એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.